રજૂઆત કરવામાં આવી સવારમાં કે ભાઈ તમે 100 મણ એટલે 2000 કિલો જથ્થો ખરીદવામાં આવે, બાકીનો જથ્થો ખરીદવામાં નહીં આવે એવી એમને કહેવામાં આવી. રાત્રે પરિપત્ર થઈ ગયો છે રાજ્યપાલના આદેશથી. તો રાજ્યપાલ એક બાજુ સજીવ ખેતીની ના ખાતરની ખેતીની વાતો કરે છે અને અહીંયા માલ લઈને આવ્યા તો ખરીદતા નહીં. તો અમારા ખેડૂતોને શું કરવું એ માટે સરકારને વિચાર કરવો. હવે અહીંયા આવ્યા પછી કે તમારા 75 મણ મકાઈ એક ખાતા પર લેવાશે. હવે અમારા 159 મણ મકાઈ જે આવ્યું સમય છે એ પ્રમાણે ભરાવાની થાય. એ પ્રમાણે સાધન કરીને અમે લઈને આવ્યા છીએ. અહીંયા તો કે 75 મણ મકાઈ લેવા, અને આ તો હવાનું કેન્દ્ર બંધ છે. કોઈ જવાબદાર કોઈ અધિકારીઓ કે કોઈ કર્મચારીઓ કોઈ દેખાતા નથી. જે ખેડૂતોએ જેટલું રજીસ્ટર કર્યું છે એટલી મકાઈ અને બાજરી લઈ લેવી જોઈએ. ના લેવામાં આવે તો ભારતીય કિસાન સંઘ આગામી સમયમાં ઉગ્ર આંદોલન કરશે, રોડ ઉપર આવશે. જિલ્લા લેવલે એવું નક્કી કરવામાં છે કે આગામી સમયમાં જો અમારો નિર્ણય નહીં આવે તો કોઈ પણ સરકારી કાર્યક્રમ થવા દેવા નથી. આવતીકાલે અમે 6 તાલુકાના 2 ગાડીઓ લઈ અને કૃષિ મંત્રી મળવાના છીએ. આના માટે તાત્કાલિક નિર્ણય લે. આજે સાબરકાંઠા જિલ્લાના ખેડૂતોના ઘણા ફોન આવ્યા કે ભાઈ ટેકાના ભાવે ખરીદ કેન્દ્રો ઉપર જે મકાઈ અને બાજરી ખરીદવાની સરકાર અનલિમિટેડ જે હતી એમાં સરકારે ગઈકાલથી પરિપત્ર કરી અને બાજરી 100 મણ અને મકાઈ 75 મણ ખરીદવાની જાહેરાત કરી છે. ખેડૂતો સ્થળ પર કેન્દ્ર ઉપર ગયા છે અને એમને પાછા આવવું પડે છે. આટલી અસહ્ય ગરમીમાં આ ખેડૂતોએ પોતાનો પાક પાકવ્યો છે અને એમાં જો સરકાર જો આ માલ લેવાની જો આનાકાની કરશે તો ભારતીય કિસાન સંઘ આવતીકાલે સવારે ગુજરાત સરકારને રજૂઆત કરવા માટે ગાંધીનગર જવાની છે.